ખેડાના ગઢલાલમાં સામાજિક કાર્યકર સહિત 7 લોકોએ ખંડણીખોરોને નનામી ચિઠ્ઠીઓ મોકલી ખંડણીની માંગ કરતા ચકચાર મચી જવા પામી છે। ગઢલાલ સામાજિક કાર્યકર પ્રશાંત ઠાકર અને ઇરફાન વોરા સહિત 7 લોકો પાસેથી ખંડણીખોરો દ્વારા ખંડણી માંગવામાં આવી છે। ખંડણીખોરો દ્વારા નનામી ચિઠ્ઠીઓ અલગ અલગ જગ્યા પર મૂકી 7 લોકો પાસે 30 થી 50 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી છે। આ મામલે ઇરફાન વોરા અને પ્રશાંત ઠાકર સહિતના 7 લોકોએ ગઢલાલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કઠલાલમાં ખંડણીખોરો દ્વારા કઠલાલના સામાજિક કાર્યકર એવા પ્રશાંત ઠાકર અને ઇરફાન વોરા અને અન્ય 7 વ્યક્તિઓને નનામી ખંડણીખોરો દ્વારા ચિઠ્ઠીઓ આપવામાં આવી છે। ખંડણીખોરોએ અલગ અલગ જગ્યા પર જે ચિઠ્ઠીઓ મૂકી હતી અને ખંડણીઓની જે માગણી કરી છે, જ્યારે ખંડણીઓની માગણી કરતા સેવાભાવી કઠલાલના કાર્યકર એવા પ્રશાંત ઠાકર, ઇરફાન વોરા અને અન્ય 7 લોકો જ્યારે ભયભીત બન્યા છે, ત્યારે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ ખંડણીખોરો છે, ખંડણીખોરો દ્વારા અલગ અલગ જગ્યા પર ચિઠ્ઠીઓના કવર મૂકી અને ખંડણીખોરોએ કઠલાલના સામાજિક કાર્યકર પ્રશાંત ઠાકર સુધી એ કવર મોકલાવ્યા છે, ઇરફાન વોરા સુધી પણ કવર મોકલાવ્યા છે અને અન્ય 7 લોકો સુધી આ કવરો પહોંચતા કર્યા છે। અને ખંડણીખોરો દ્વારા દિવસ 5ની અંદર જે 30 લાખથી 50 લાખ સુધીની જે ખંડણીઓ માગી છે, જો ખંડણીઓ નહીં આપો તો તમારા પરિવારને અને તમારા ફેમિલીને ઉડાવી દઈશું તેવી ધમકીઓ પણ આપી છે। પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે ઇમરાન વોરા, ખેડા, કઠલાલ।